મિત્રતા ફરી એક સાથે વાત કરીશું મહારથીઓની મહામુલાકાત। તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવ્યા છે ભારત યાત્રાએ, ભારતની મુલાકાતે, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવી ચૂક્યા છે અને ભારત આવતાની સાથે જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તેમને રિસીવ કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા અને પીએમ નિવાસ પર બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ। એક જ કારમાં આ બંને નેતાઓ સવાર થયા, બંને પ્રમુખો નીકળ્યા અને પીએમ આવાસમાં અત્યારે બંને નેતાઓની વચ્ચે બેઠક થઈ રહી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની વધુ એક ભારત યાત્રા અને આ પહેલા જ્યારે પણ તેમણે મુલાકાત કરી છે, બંને દેશ વચ્ચેની જે મિત્રતા છે, જે ગાઢ સંબંધો છે, વ્યક્તિગત તौर પર પણ જોઈએ તો બંને દેશના પ્રમુખો પણ ખૂબ જ નજીક છે એકબીજાની અને એ જ મિત્રતાને વધુને વધુ ગાઢ કરવા, એ જ મિત્રતાના આધારસ્તંભ કહી શકાય તેવા બંને દેશના પ્રમુખ આજે ફરી એક જ ફ્રેમમાં જોવા મળી રહ્યા છે। જુઓ એ સમયની આપણે એ તસવીર, એ દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં બંને દેશના પ્રમુખ એક સાથે આવ્યા છે અને આગળ કઈ રીતે સ્ટ્રેટેજિકલી બંને દેશ આગળ ડેવલપિંગ કરી શકે અને સહયોગ કયા ક્ષેત્રમાં વધારે વધી શકે, વ્યૂહાત્મક રીતે ભાગીદારી ક્યાં વધુ કરવાની જરૂર છે, આ તમામ બાબતોને લઈને પણ ચર્ચા થશે। વન ઓન વન બેઠક થશે અને કેટલાક અગ્રીમેન્ટ્સ પણ સાઇન થઈ શકે છે, કેટલાક કરાર પર હસ્તાક્ષર પણ થઈ શકે છે। ન માત્ર બંને દેશ પણ દુનિયાભરની નજર છે આ બંને દેશ પર, જ્યારે આ મુલાકાત પર, આ બેઠક પર, આ યાત્રા પર, કારણ કે જે રીતે ટેરિફની જે ઝંઝટ આપણે જોઈ ત્યારબાદ અનેક પ્રકારના નિયમો, અનેક પ્રકારના પ્રતિબંધો પણ ભારતે જોયા છે, સહન કર્યા છે, તેવામાં સીધી રીતે આ મેસેજ જાય છે દેશને કે આ બંને દેશ આગળ જતા પણ જે પણ કોઈ પડકારો છે તેને મળીને દૂર કરી શકે તેવી ક્ષમતા, તાકાત છે।